તો સુરતમાં દેશી દારૂના અડ્ડા મામલે પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી છે। અગાઉ પણ બુટલેગર સામે ગુના દાખલ છતાં દારૂનો અડ્ડો ચાલુ હતો। અનેક ગુના નોંધાયેલા છતાં દારૂનો અડ્ડો ધમધમતો હોવાથી સવાલો ઉઠ્યા છે। જનતા રેડ બાદ પોલીસે તાત્કાલિક બુટલેગરની ધરપકડ કરી છે અને અગાઉ આરોપી સામે પ્રોહિબિશનની કાર્યવાહી થઈ હોવાનો પોલીસનો દાવો છે। આરોપી વિરુદ્ધ અટકાયતી પગલાં અને પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવી છે અને દેશી દારૂમાં કયો પદાર્થ છે તે જાણવા સેમ્પલ એફએસએલમાં મોકલાયા છે। રિપોર્ટ આવ્યા બાદ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। પાલ વિસ્તારના મહાદેવ ફળિયામાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ હતી। મહિલાઓ સહિત લોકોએ જનતા રેડ કરીને પોલીસની પોલ ઉઘાડી પાડી હતી। તે બાદ પોલીસ હરકતમાં આવી અને બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। ઇતિહાસમાં તેની ઉપર અગાઉ પણ અટકાયતી પગલાં લીધેલ હોવાનું અને પ્રોહિબિશન અંગેના ગુના દાખલ કરવા હોવાનું જાણવા મળેલ છે। એટલું જ નહીં પરંતુ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિસેમ્બર માસમાં જે કબજાના 3 કેસ તથા 2025માં પ્રોહિબિશન હેઠળ કુલ 330 ગુના દાખલ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે વિસ્તારમાં આ રીતની ફરિયાદ ઉઠી છે તે પાલનપુર ગામમાં પાછલા કેલેન્ડર યરમાં લગભગ 32 જેટલી